આપણી આસપાસની દુનિયા ક્યારેય સ્થિર નથી હોતી. દરેક પળે કંઈક ને કંઈક બદલાતું રહે છે. જેમ કે બરફ પીગળીને પાણી બને છે, તો બીજી બાજુ ફટાકડો ફૂટીને રાખ બની જાય છે. હવે જુઓ, બંનેમાં કંઈક બદલાયું તો ખરું, પણ શું આ બંને ફેરફાર એકસરખા છે? ના, જરાય નહીં. તો ચાલો આજે આપણે આ દેખીતા સરળ લાગતા પણ વિજ્ઞાનથી ભરપૂર વિષયને સમજીએ: ભૌતિક અને રાસાયણિક ફેરફારો. જરા આપણી રોજિંદી જિંદગીમાં નજર કરીએ. પાણીમાં ખાંડ ઓગળી જાય છે, દૂધમાંથી દહીં બને છે કે પછી રબર બેન્ડને આપણે ખેંચીએ છીએ. આ બધી ઘટનાઓ આપણે રોજ જોઈએ છીએ. પણ શું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ બધા ફેરફારો એક જ છે? ના, આમાં જમીન આસમાનનો ફરક છે. એક ફેરફાર એવો છે જે ફક્ત દેખાવ બદલે છે, જ્યારે બીજો ફેરફાર તો પદાર્થને જ મૂળમાંથી બદલી નાખે છે. ચાલો આ ભેદને બરાબર સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એવા ફેરફારોથી જે ફક્ત પદાર્થના બાહ્ય દેખાવને, એના સ્વરૂપને બદલે છે. આને કહેવાય છે ભૌતિક ફેરફાર. આમાં પદાર્થ જેવો દેખાય છે એ બદલાય છે, પણ એનો મૂળભૂત સ્વભાવ એ જે છે એ નથી બદલાતું. ભૌતિક ફેરફારને ઓળખવા માટેની બે સરળ ચાવીઓ છે. પહેલી, આમાં ક્યારેય કોઈ નવો પદાર્થ બનતો નથી, અને બીજી, મોટાભાગના કિસ્સાઓમાં આ ફેરફારને ઉલટાવી શકાય છે, એટલે કે એ રિવર્સિબલ હોય છે. આ બે વાતો યાદ રાખી લો એટલે બસ. જરા વિચારો, જ્યારે કોઈ કાગળના ટુકડા કરવામાં આવે ત્યારે શું થાય? એનો આકાર બદલાય છે, કદ બદલાય છે, પણ એ રહે છે તો કાગળ જ, બરાબર ને? એવી જ રીતે ચોકનો ભૂકો કરી નાખીએ તો એના કણ નાના થઈ જાય છે, પણ એ ચોક મટીને બીજું કંઈ નથી બની જતું. આ છે આકાર અને કદમાં થતા ભૌતિક ફેરફારોના ઉત્તમ ઉદાહરણો. અને સૌથી મજેદાર ઉદાહરણ તો છે અવસ્થામાં થતો ફેરફાર. જો, બરફ પીગળે એટલે પાણી બને, અને પાણીને ગરમ કરો એટલે વરાળ બને. આ ત્રણેય સ્વરૂપોમાં ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થ તો એક જ રહે છે, H2O. ફક્ત એના અણુઓની ગોઠવણ બદલાય છે, પદાર્થ પોતે નહીં. આ જ તો ભૌતિક ફેરફારનો અસલી સાર છે. ઓકે, તો હવે વાત કરીએ એવા ફેરફારોની જે ખાલી દેખાવ નથી બદલતા, પણ પદાર્થને જ મૂળમાંથી બદલી નાખે છે. આ છે રાસાયણિક ફેરફાર. અહીંયા કંઈક તદ્દન નવું જ બને છે. રાસાયણિક ફેરફારને આપણે રાસાયણિક પ્રતિક્રિયા પણ કહી શકીએ. આમાં થાય છે શું? તો પદાર્થો એકબીજા સાથે એવી રીતે ભળે છે કે એમના મૂળ ગુણધર્મો જ બદલાઈ જાય છે, અને એક એવો નવો પદાર્થ બને છે જે પહેલાંના પદાર્થો કરતાં સાવ જ અલગ હોય છે. તો સવાલ એ થાય કે આપણે ઓળખીએ કઈ રીતે કે કોઈ રાસાયણિક ફેરફાર થયો છે? વેલ, એના માટે કેટલાક સંકેતો છે, જેમ કે પ્રક્રિયા દરમિયાન ગરમી કે પ્રકાશ ઉત્પન્ન થાય, કોઈ અવાજ આવે, અચાનક ગંધ બદલાઈ જાય, રંગમાં ફેરફાર જોવા મળે, અથવા તો વાયુના પરપોટા નીકળતા દેખાય. આમાંથી કંઈ પણ થાય તો સમજી લેવાનું કે અહીં રાસાયણિક પ્રતિક્રિયા થઈ રહી છે. આનું એક જોરદાર ઉદાહરણ છે મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું. જ્યારે એને સળગાવવામાં આવે ત્યારે એકદમ તેજસ્વી સફેદ પ્રકાશ અને ગરમી બંને ઉત્પન્ન થાય છે. અને છેલ્લે જે સફેદ રાખ વધે છે એ મૂળ મેગ્નેશિયમ નથી, એ તો એક તદ્દન નવો પદાર્થ છે જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે. પણ વૈજ્ઞાનિકો કોઈ વાત એમ જ નથી માની લેતા. એમને તો પુરાવા જોઈએ. તો એ લોકો કેવી રીતે ખાતરી કરે છે કે કોઈ નવો પદાર્થ બન્યો છે? ચાલો આ પ્રયોગથી સમજીએ. જ્યારે વિનેગર અને બેકિંગ સોડાને ભેગા કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા નીકળે છે. હવે આ જ વાયુને જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરવામાં આવે તો એ પાણી દૂધિયું બની જાય છે. આ દૂધિયું થવું એ સાબિતી છે કે એક નવો પદાર્થ કેલ્શિયમ કાર્બોરેટ બન્યો છે. ચાલો હવે એક એવા રાસાયણિક ફેરફારની વાત કરીએ જે આપણે લગભગ રોજ જોઈએ છે અને જે આપણા દેશને અને દુનિયાને અબજો રૂપિયાનું નુકસાન કરાવે છે. અને એ છે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા. આપણે જેને કાટ કહીએ છીએ એ ખાલી લોખંડ પર લાગેલો કોઈ મેલ કે ડાઘ નથી. ના, એ તો એક આખી રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે લોખંડ હવાના ઓક્સિજન અને ભેજ એટલે કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એક નવો ભૂખરા લાલ રંગનો પદાર્થ બનાવે છે. એ જ કાટ છે. અને આ પ્રક્રિયા ધીમે ધીમે મોટા મોટા પુલ, જહાજો અને ગાડીઓને પણ ખોખલા કરી નાખે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ ને તો આ એક સિમ્પલ સમીકરણ છે. લોખંડ એટલે કે Fe જ્યારે હવાનો ઓક્સિજન O2 અને પાણી H2O સાથે પ્રતિક્રિયા કરે ત્યારે આયન ઓક્સાઇડ Fe2O3 બને છે, જે પોતે જ કાટ છે. પણ અહીં સૌથી અગત્યની વાત શું છે ખબર છે? કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી આ બંનેની હાજરી હોવી જ જોઈએ.
એકલું ઓક્સિજન કે એકલું પાણી કાટ નથી લગાડી શકતું. તો સવાલ એ છે કે શું આપણે આ નુકસાન રોકી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ. અને આનો ઉપાય પણ આપણને રસાયણ વિજ્ઞાન જ બતાવે છે. લોખંડની વસ્તુઓ પર રંગ કે ગ્રીસનો થર લગાવીને, તેના પર ઝિંકનું પડ ચડાવીને, જેને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે, અથવા તો લોખંડમાં બીજા તત્વો ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ જેવી મિશ્ર ધાતુ બનાવીને તેને કાટ લાગતું અટકાવી શકાય છે. તો આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એને ફટાફટ એક સાથે જોઈ લઈએ. એટલે કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર વચ્ચે મુખ્ય ફરક શું છે એને બરાબર પાક્કું કરી લઈએ. તો જુઓ, આખી વાતનો સાર આટલો જ છે. ભૌતિક ફેરફાર એટલે માત્ર દેખાવમાં ફેરફાર. કોઈ નવી વસ્તુ નહીં, અને મોટે ભાગે એને પાછો પણ લાવી શકાય, જેમ કે પાણીમાંથી બરફ અને બરફમાંથી પાણી. પણ રાસાયણિક ફેરફાર એટલે કંઈક નવું જ બનવું, એક એવો પદાર્થ જે પહેલાં હતો જ નહીં. અને આ પ્રક્રિયા મોટે ભાગે ઉલટાવી ન શકાય. જેમ કે એકવાર ખોરાકનું પાચન થઈ જાય કે લોખંડને કાટ લાગી જાય પછી એને મૂળ સ્થિતિમાં પાછું લાવવું લગભગ અશક્ય છે. તો હવે પછી જ્યારે પણ રસોડામાં ચા બનાવતી વખતે પાણી ઉકળતું જુઓ કે પછી કાપેલું સફરજન ધીમે ધીમે કથ્થાઈ થતું જુઓ, તો 1 મિનિટ માટે અટકજો અને વિચારજો, અહીં શું થઈ રહ્યું છે? આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક? કારણ કે સાચું વિજ્ઞાન પુસ્તકોમાં નહીં પણ આપણી આસપાસ દરેક ક્ષણે બની રહ્યું છે. અને હવે તો એને ઓળખવાની ચાવી પણ આપણી પાસે છે.